નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો અત્યારે કપાસની એવરેજ બજાર 1550 રૂપિયા તેમજ 1600 રૂપિયા સુધી જોવા મળી રહી છે। તેમજ છેલ્લા 3 દિવસથી કપાસની બજારમાં સામાન્ય ઘટાડા સાથે પણ વેપાર જોવા મળી રહ્યા છે। 10 થી 25 રૂપિયા સુધીના બાકી 2-4 માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ પણ બજાર ચાલી રહી છે। આ મુજબ મિત્રો વધઘટ સાથે વેપાર 1600 આસપાસ જોવા મળશે તમામ માર્કેટ યાર્ડની અંદર। બાકી કોઈ તેજીની સંભાવના જણાઈ રહી નથી। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો વિરમગામ 1100 થી 1471 રૂપિયા, ધંધુકા 1325 થી 1531 રૂપિયા, મોરબી 1400 થી 1590 રૂપિયા, જેતપુર 1476 થી 1581 રૂપિયા, ધ્રાંગધ્રા 1051 થી 1390 રૂપિયા, હળવદ 1200 થી 1624 રૂપિયા, ટીટોઈ 1400 થી 1477 રૂપિયા, બોટાદ 1370 થી 1650 રૂપિયા, આંબલિયાસણ 1470 થી 1470 રૂપિયા, રાજકોટ 1380 થી 1590 રૂપિયા, કાલાવડ 1100 થી 1550 રૂપિયા, ઉનાવા 1251 થી 1621 રૂપિયા, થ્રોલ 1000 થી 1470 રૂપિયા, હિંમતનગર 1500 થી 1600 રૂપિયા, કડી 1345 થી 1540 રૂપિયા, કુકરવાડા 1280 થી 1600 રૂપિયા, વિજાપુર 1400 થી 1606 રૂપિયા, વિસનગર 1300 થી 1645 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1600 રૂપિયા, વાંકાનેર 1200 થી 1540 રૂપિયા, હારીજ 1300 થી 1300 રૂપિયા, અંજાર 1400 થી 1549 રૂપિયા, જામનગર 1000 થી 1590 રૂપિયા, સિદ્ધપુર 1200 થી 1505 રૂપિયા, થરા 1345 થી 1451 રૂપિયા, ભાવનગર 1290 થી 1565 રૂપિયા, અમરેલી 915 થી 1615 રૂપિયા, જસદણ 1300 થી 1600 રૂપિયા, બાબરા 1420 થી 1620 રૂપિયા, માણસા 1300 થી 1611 રૂપિયા, જામજોધપુર 1300 થી 1590 રૂપિયા, તળાજા 1200 થી 1400 રૂપિયા, વડાલી 1400 થી 1651 રૂપિયા, પાટણ 1100 થી 1592 રૂપિયા, હરસોલ 1500 થી 1600 રૂપિયા અને ગોંડલ 1000 થી 1561 રૂપિયા।